હેલો ગાઈસ, ઘઉંનો તોલ આવી ગયો આપણે ગમે ને અત્યારે કાઢ નાખે તો લેવા ગયા છે બીજો ઠપ થઈ જાય ને વ્યવહાર માલ બધા ત્યાં જે તોલ થાય એ બધા ક્યાં જાય? હા હવે હમણાં કલાકમાં 150 કટા આવી રહ્યો આવશે તમારે કલાકમાં 20 મિનિટમાં 50 કટા વીટો ખાલી કરીને 20 મને આમ કે તમારે બીજું કઈ સાઈડમાં છે નહીં કરવું નથી મેં થોડું સાઈડમાં મેં કીધું બીજું કાંઈ નથી. મારી એક્ઝામ આવશે ને દેવા જાય છું સરકારી. હું રેલવેમાં બધે ફોર્મ ભરેલા છે ને કીધું એક્ઝામ આવશે એમાં એ કે નો વારો આવે ને કીધું 9 માર્ક રહી ગયો ને કાંઈ હોત જ નહીં મેં કીધું આપણે રહી જાય વાંધો નકર તો અમારો વારો આવી ગયો હતો. મેં કીધું 9 માર્ક કાંટો રહી ગયો 40 આવી ગયા હોત ને ઓલો રહી ગયો કોણ માલો કેમાં હતો? એનટીપીસી ક્યાં આર્મીમાં આમાં ખટારામાં આવ્યો ભેગો પાણી પીઓ સાધુ મામાના ગામ હમણાં ભાઈ આમાં આવી જવા જો તમે બધા એનો ઉતારો ના નજીક જ છો તમે તમારે મોટું કરી દીધું. હા જો તમે આમાં હરખાય દેખાવો હાલો પૂરું કરી દઉં કે હજી ઉતારવું? હા હાલો બધા આવી ગયા. હાલો રાજુ મુંડભાઈ આવી ગયો. હાલો દીનાભાઈ રાજુ મુંડભાઈ આવી ગયો. આમાં રાજુ મુંડભાઈ આવી ગયો. નાખવાનો છે એક સાંગી બદલી તેર હોય એટલે 80 ને 7 એવું હોય આમાં કટા કાઢ લેવાય. હા કે હે ખાવા લેવા હોય ને હા કિશોરભાઈ વાત કરીને કટા કાઢી લેવાય. હિતાજી કાઢ નાખવાનો. હા હિતાજી લખાવવાનો અને ભાઈ નામ લડે તમારી વાત કરી લે તો પેલા નો લેવા જ કેવાય. પૂછે ભાઈ બોલ ને અહીંયા કોણ હે? હાલો હા સીતાજી કટા થઈ ગઈ. હા હા તો મેં કહી દીધું ભાઈ વિમલભાઈ. હા આવી ગયો હિતાજી કટા થઈ ગયો. ચિંતા ના લે ભાઈ. હાલો તો કરો ચિંતા ને વાત કરી હિતાજી વિમલા ને કઈ વાત વિમલા મેં વાત કરી હતી તું ગયો તો
પિતાજી કટાઈ કે અને કંઈક બોલ્યો તો મને. એટલે હેઠો ઉતારી દેવાનો તોરીને સારી કાઢે 51 એ કે અમારે 51 થાય કે 50 60 મેં કીધું ના મારે કાંઈ કરવું જ નહીં મેં ધારામાં મારે કાંટો પછી એમની તો ઉતાર્યા હતા એના એના કરતા ઉપર ચડાવ કાંટો જોખો એ કે અમારે કે 600 જાય કે તમારી કે આ ખોટું તમે કે કરે એક કિલો નહીં 400 ગ્રામ 500 ગ્રામ કે કોથરો થાય કાંઈ હા અડધો કિલો વધારે થાય ને તો